આપણા સમાજમાં અમુક માન્યતાઓ છે ને એકદમ સેટ કરી નાખવામાં આવી છે અને તમે અને હું સમાજના જ વ્યક્તિ તરીકે આ માન્યતાઓને મગજમાં ફિટ કરીને આપણી લાઈફ એકદમ બોરિંગ રીતે જીવતા હોઈએ છીએ. જેમ કે મિડલ ક્લાસ વ્યક્તિ તરીકે તમે અને હું હાઈ એન્ડ લક્ઝરી કાર અફોર્ડ નથી કરી શકતા, ખરીદી નથી શકતા અને ખરીદવી ના પણ જોઈએ. કેમ? કારણ કે હાઈ એન્ડ લક્ઝરી કારનું મેન્ટેનન્સ બહુ આવતું હોય છે, એમાં એવરેજ પણ મળતી નથી હોતી અને જ્યારે માર્કેટમાં આપણે એને વેચવા જઈએ છીએ ત્યારે રિસેલ વેલ્યુ પણ આવતી નથી. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ અફોર્ડેબલ. પણ શું તમને ખબર છે, મિડલ ક્લાસ વ્યક્તિ તરીકે પણ તમે જેટલા બજેટમાં તમારી પેટી પેક નવી ગાડી ખરીદ્યો છો એ જ બજેટમાં તમે તમારી હાઈ એન્ડ સેકન્ડ હેન્ડ લક્ઝરી કાર ખરીદી શકો છો. તો ભાઈ આ માહિતી તમારા ફાયદાની થવાની છે. ચલો તો સાંભળજો, એક વાત કહું. હાય, મારું નામ છે રોકી અને આજના આ નવા વિડીયોમાં નવી માહિતી સાથે કરીએ તમારા ફાયદાની વાત. ભાઈ ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે રોકી તારી ફેવરેટ કાર કઈ? યાર હું હસતા હસતા કહેતો હોઉં છું મારી જે નેક્સ્ટ કાર હશે ને એ જ મારી ફેવરેટ કાર છે. ભાઈ શું તમે પણ કાર લવર્સ છો અને દર 5 વર્ષે નવી ગાડી ખરીદવાના સપના જોતા હો છો? તો આ વિડીયો એક્ઝેક્ટલી તમારા માટે છે, કારણ કે આ વિડીયોમાં હું તમને કહીશ કે કઈ રીતે માર્કેટ રેટના અડધા બજેટમાં તમે તમારી પોતાની હાઈ એન્ડ લક્ઝરી સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકો છો, એ પણ વિથ ગુડ કન્ડિશન. પણ એ પહેલા અમુક ફેક્ટ્સ. ભાઈ 2025માં ભારતની અંદર ટોટલ 50 મિલિયન રજિસ્ટર્ડ કાર્સ છે. ટેક્સી પાસિંગ અલગ, પ્રાઇવેટ પાસિંગ અલગ, એટલે કે અરાઉન્ડ 5 કરોડથી પણ વધારે પ્રાઇવેટ પાસિંગની રજિસ્ટર્ડ ગાડીઓ છે, જે 2050 આવતા પ્રોજેક્શન પ્રમાણે 90 મિલિયન સુધી પહોંચવાના ચાન્સીસ છે. એટલે કે 9 કરોડથી પણ વધારે પ્રાઇવેટ પાસિંગની ગાડીઓ રજિસ્ટર્ડ થશે ભારતમાં. પણ હજી બી સવાલ તો એ જ છે કે ભાઈ હું મારા બજેટની અંદર હાઈ એન્ડ લક્ઝરી સેકન્ડ હેન્ડ કાર, એ બી વિથ ગુડ કન્ડિશન, ક્યાંથી લઈ શકું અને કેવી રીતે? ઓફકોર્સ માર્કેટમાંથી જ ખરીદવાની છે, કારણ કે માર્કેટમાં પ્રી ઓન્ડ કાર્સના શોરૂમ ધરાવનારા બહુ જ બધા પ્લેયર્સ બેઠા છે અને આ દરેક શોરૂમની અલગ અલગ એપ્લિકેશન્સ તમારા ફોનમાં પણ અવેલેબલ હશે. દેટ મીન્સ કે તમે તમારા ફોનમાં ગમે ત્યાંથી બેઠા એ ચેક કરી શકો છો કે હાઈ એન્ડ લક્ઝરી સેકન્ડ હેન્ડ કાર ક્યાંથી તમને મળી શકે છે, કયા બજેટમાં મળી શકે છે. પણ ભાઈ જો તમારું બજેટ 10 થી 15 લાખ રૂપિયા હોય તો પછી એક બહુ જવાબદારી ભર્યું ડિસિઝન હોઈ શકે છે અને તમારે બહુ વિચારીને પૈસા ખર્ચવા જરૂરી છે. તો સૌથી પહેલા તો આપણે એક ગણતરી સમજવી જરૂરી છે કે જો શોરૂમમાંથી પેટી પેક ગાડી ખરીદવાનું બજેટ તમારું 10 થી 15 લાખ રૂપિયાનું હોય તો એનું બ્રેકઅપ શું? અરે ઇટ મીન્સ કે તમારે કયા અલગ અલગ ચાર્જીસ ચૂકવીને તમારે ઓન રોડ એ ગાડી કેટલામાં મળી શકે છે. સો તમારા ફેમિલી માટે જો તમે મિડ એસયુવી સેગમેન્ટની એક બેઝ મોડલની ગાડી ખરીદવાની ઈચ્છા ધરાવો છો તો એની એક શોરૂમ પ્રાઇસ છે 11,10,900 રૂપિયા, જેની પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે TCS લાગે છે 1%, જે થાય છે 11,109 રૂપિયા. હવે એની ઉપર તમારે ઇન્સ્યોરન્સ તો લેવો પડશે. તો એક વર્ષનો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ તમને 63,490 રૂપિયાની આજુબાજુ મળી શકે છે, જેની પર તમારે RTO ટેક્સ ઓલમોસ્ટ 50,000 એટલે કે 49,968 રૂપિયા ચૂકવવો પડે છે. અચ્છા, કારણ કે આપણે આપણા શહેરમાં રહીએ છીએ તો એનો મ્યુનિસિપાલિટી ટેક્સ પણ ચૂકવવો પડે છે, જે હોય છે 19,178 રૂપિયા. હવે 3 વર્ષની વોરંટી તો આપણે મિનિમમ લઈશું જ, એટલે કે 15,699 રૂપિયા તમારે એના ભરવા પડશે. અને જો તમે એક્સટેન્ડેડ વોરંટી લો છો 4થા વર્ષની તો એના પણ થોડા એક્સ્ટ્રા રૂપિયા તમારે ચૂકવવા પડશે. બેસિક કિટ જે તમારી ગાડીમાં અવેલેબલ હોય છે એ હોય છે 22,139 રૂપિયાની અને ફાસ્ટેગ સાથે 850 રૂપિયાનો ખર્ચો તમારે ભોગવવો પડે છે. એટલે કે ટોટલ આ બધી જ કિંમતો જો આપણે ભેગી કરીએ તો 13,09,263 રૂપિયામાં તમને તમારી શોરૂમમાંથી પેટી પેક ગાડી તમારા ઘરના દરવાજાની બહાર મળી શકે છે. તો આ બજેટમાં શું ખરેખર આપણે હાઈ એન્ડ લક્ઝરી સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકીએ છીએ? બહુ રિસ્કી સવાલ છે, પણ એનો જવાબ પણ એટલો જ અમેઝિંગ છે. પણ હવે બધાને ખબર છે કે મોટી કંપની ચલાવનારા માલિકો અથવા તો બિઝનેસમેન મોંઘી હાઈ એન્ડ લક્ઝરી કાર્સ યુઝ કરતા હોય છે. એ એટલા માટે યુઝ નથી કરતા કે ભાઈ એમને એમના પૈસાનો પાવર બતાવવો હોય છે કે પછી લોકોને બતાવવું હોય છે કે હા હું કેટલો મોટો બિઝનેસમેન છું. ના ભાઈ, ટેક્સેશનમાંથી રાહત લેવાને કારણે તેઓ દર વર્ષે નહીં તો એટલીસ્ટ 3 થી 5 વર્ષે નવી મોંઘી લક્ઝરી હાઈ એન્ડ કાર્સ ખરીદતા હોય છે, જેથી કરીને એમના બિઝનેસમાં એમનો ફાયદો થાય. અને આવી ગાડીઓ હંમેશા જે તે વ્યક્તિના નામે નહીં પણ બિઝનેસના નામે બોલતી હોય છે કે જેથી કરીને એમને ટેક્સમાં થોડો ફાયદો મળી શકે, જે એમના ડ્રાઈવર એટલે કે શોફર દ્વારા મેન્ટેન કરવામાં આવેલી હોય છે. ઘરથી ઓફિસથી ઘર એટલે કે લિમિટેડ કિલોમીટર્સ ચાલેલી હોય છે અને એકદમ નીટ એન્ડ ક્લીન મિન્ટ કન્ડિશનમાં મળતી હોય છે. અને દર 5 વર્ષે એમણે ગાડી બદલવી તો પડતી જ હોય છે. તો આ બધી ગાડીઓ આપણે ખરીદાય? ઓફકોર્સ ખરીદાય, કારણ કે આ ગાડીઓ આપણા બજેટમાં આપણને મળી શકે છે. પણ કઈ રીતે? ભાઈ જો કોઈ પણ શોરૂમની બહાર કોઈ પણ ગાડી બહાર નીકળે
ત્યારે જ એની કિંમત લાખથી 2 લાખ રૂપિયા તો ઘટી જ જતી હોય છે. હવે 5 વર્ષ સુધી જ્યારે કોઈ પણ ગાડી વપરાય એટલે પર વર્ષના જો તમે ડેપ્રિસિએશન વેલ્યુ ગણો તો 2 લાખ રૂપિયા ત્યાં પણ ઘટતા હોય છે. ઉપરથી કેટલી વખત ગાડીમાં નાના મોટા એક્સિડન્ટ થયા છે, એટલે કે ડેન્ટિંગ પેન્ટિંગ કેટલું છે, એની પર કેટલી વખત ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યો છે, અને ગાડીની કરંટ કન્ડિશન કઈ છે એની ઉપરથી નક્કી કરવામાં આવતું હોય છે કે બોસ ગાડીનો માર્કેટ પ્રાઇસ કેટલો થશે. એટલે જો આને સામાન્ય ભાષામાં સમજીએ ને તો 30 થી 40 લાખની લક્ઝરી કાર જે 5 વર્ષ જૂની છે અને પ્રી-ઓન્ડ કારના શોરૂમમાં મૂકેલી છે તો એ તમને માત્ર 10 થી 15 લાખની વચ્ચે મળી શકે છે, એ પણ વિથ ગુડ એન્ડ મિન્ટ કન્ડિશન. 50 લાખ પ્લસની કિંમતની જો કોઈ કાર છે જે પણ 5 વર્ષ જૂની છે તો ડેપ્રિસિએશન વેલ્યુ પ્રમાણે અને આગળના જે મેં ફેક્ટર્સ કીધા કે કેટલી વખત ઇન્સ્યોરન્સ ક્લેમ થયો છે, કેટલી વખત એને પર ડેન્ટિંગ પેન્ટિંગ થયા છે અને એની કન્ડિશન કેવી છે, એના આધારે એ તમને માત્ર 20 થી 25 લાખની વચ્ચે મળી શકે છે. અને જો ગાડીની એકચ્યુઅલ કિંમત 1 કરોડ રૂપિયા કરતાં પણ વધારે હોય અને ગાડી 5 વર્ષ જૂની છે અને પ્રી-ઓન્ડ શોરૂમમાં પડેલી છે તો ડેફિનેટલી આફ્ટર 5 યર્સ એ તમને એક્ઝેક્ટ અડધા એટલે કે 40 થી 50 લાખની વચ્ચે મળી શકે છે વિથ ગુડ કન્ડિશન. પણ આ આપણે સેકન્ડ હેન્ડ કાર લેવા જઈ રહ્યા છે તો એમાં ટ્રસ્ટ કરવો કઈ રીતે? તો જો ભાઈ તમે પ્રી ઓન કારના શોરૂમમાં એક લક્ઝરી કાર ખરીદવા માટે જઈ રહ્યા છો તો તમે ત્યાં જઈને એક બહુ જ સ્માર્ટ કામ કરી શકો છો. ભાઈ તમને કેમની ખબર પડવાની કે કિલોમીટર જેન્યુઇન છે કે નહીં, ટાયર્સની કન્ડિશન સારી છે કે નહીં, એન્જિન એકદમ પી પરફેક્ટ છે કે નહીં? તો કશું જ નહીં કરવાનું. જે તે કંપનીની એ કાર હોય એ કંપનીના શોરૂમના સર્વિસ સેન્ટરમાં, ઓફિશિયલ સર્વિસ સેન્ટરમાં એ કાર લઈ જવાની, જ્યાં અમુક સિક્યોરિટી ચેકના પેકેજીસ હોય છે. જેમ કે તમે એ પેકેજીસ 10 થી 15 હજારની કિંમતમાં ખરીદી શકો છો અને જ્યાં એ કંપનીના સર્વિસ સેન્ટરના એક્સપર્ટ્સ દ્વારા ગાડીના આગળના ભાગથી લઈને છેલ્લા ભાગ સુધી કોઈ પ્રોબ્લેમ તો નથી ને એ બધું જ ચેક કરી આપવામાં આવતું હોય છે. જેમ કે આઈ સ્કેન, જી સ્કેન, અને એ બધા જ દ્વારા ખબર પડી જાય કે કિલોમીટર પણ જેન્યુઇન છે કે નહીં, ટાયર્સની કન્ડિશન પણ સારી છે કે નહીં, એન્જિન પણ પરફેક્ટ છે કે નહીં. તો બસ પછી તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તમે તમારા બજેટની અંદર હાઈ એન્ડ લક્ઝરી સેકન્ડ હેન્ડ કાર ખરીદી જ શકો છો. સાથે સાથે આપણે આગળ જે સમજ્યા કે નવી ગાડી ખરીદતી વખતે તમારે કેટલા બધા ટેક્સીસ ભરવા પડતા હોય છે, જેમ કે TCS, રોડ ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સ, આ ટેક્સ, ફલાણો ટેક્સ, એ બધા જ ટેક્સ તમારે અહીંયા ભરવાના હોતા નથી કારણ કે એ ઓલરેડી પેડ છે. પણ હા, લાઈફ ટાઈમ કારનો જે ટેક્સ ભરવામાં આવ્યો છે એના 15%ની ફી તમારે આ ગાડી તમારા નામે ટ્રાન્સફર કરાવવા માટે ચૂકવવાની હોય છે, જે પણ બહુ નોમિનલ ચાર્જીસ છે. સો આ રીતે તમે સેફટી સાથે પ્રી ઓન શોરૂમમાંથી તમારી ફેવરેટ અને તમારા બજેટની હાઈ એન્ડ લક્ઝરી સેકન્ડ હેન્ડ કાર ખરીદી જ શકો છો. ભાઈ આ તો મારી ગણતરી છે, પણ તમે બી ક્યાં ઓછા ગણતરી બાદ છો યાર. તમે તમારી વિવેક બુદ્ધિનો પ્રયોગ કરો, તમારા મિત્રોને મળો, તમારા એક્સપર્ટ્સને પૂછો અને ત્યારબાદ તમે તમારા જ બજેટની હાઈ એન્ડ લક્ઝરી કાર ખરીદીને તમારી સોસાયટીમાં જ નહીં ઓફિસમાં પણ રોલો પાડી જ શકો છો. સો મારી એટલે કે રોકીની સાથે આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. આજની માહિતી તમને 100% ફાયદાકારક રહી હશે એવું આપણે માની લઈએ છીએ અને તેમ છતાં પણ તમને મેં કીધું એવી રીતે તમે તમારી વિવેક બુદ્ધિનો પ્રયોગ કરીને તમારી ગણતરીઓ સેટ કરી જ શકો છો. આજના વિડીયોમાં તમને મજા પડી હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જઈને તમારા કમેન્ટ્સ અમને આપવાનું મિસ ના કરતા અને VTV ડિજિટલની YouTube ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ખાસ દબાવજો. સો મળીએ નવા વિડીયોમાં અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી VTV ડિજિટલની YouTube ચેનલને જોતા રહેજો.